બદામ વિશે વાત કરીશું આજે આપણે. બદામ એટલે કે ડ્રાય ફ્રૂટ્સનો રાજા, એ તો બધાને ખબર જ હોય છે. હવે એમાં શું છે કે જરૂરી વિટામિન્સ, જરૂરી પોષક તત્વો સારી માત્રામાં મળી આવે છે. હવે આપણે એ બધી બહુ ચર્ચા નહીં કરીશું. આમાં જે મુખ્ય મુખ્ય ટોપિક વિશે ચર્ચા કરીશું, તો કે આમાં એક તો પ્રોટીનનો ભંડાર કહેવાય. એટલે પ્રોટીન સારી માત્રામાં મળે છે. એક બદામમાં 0.3 ગ્રામ જેવું પ્રોટીન મળે છે. એટલે પ્રોટીનની જરૂરિયાત શું? તો કે શરીરને બધી જ ક્રિયાઓ, જે એટલી બધી શ્વસન છે, પાચન છે, અંતઃસ્રાવ બને, વિટામિન્સ બધા એક જગ્યાથી બીજી બધી જ ઇમ્પોર્ટન્ટ ક્રિયાઓમાં પ્રોટીનની ઉપયોગિતા છે. એટલે કે આપણા શરીર માટે પ્રોટીન જરૂરી હોય છે. તો તમે 3-4 કોઈ બી વસ્તુ અમુક લિમિટેડ માત્રામાં લો તો જ એનો ફાયદો થાય. પછી બદામ બી તમે જો 3-4 જ ખાવું જોઈએ. પછી અમુક વધારે માત્રામાં લો તો અમુક નુકસાન બી થઈ શકે છે લાંબે ગાળે. પછી બીજું આમાં ફેટની બી સારી એવી માત્રા હોય છે. ફેટમાં 1 બદામમાં 0.6 ગ્રામ જેટલું હોય છે. એટલે તમે આમ આપણી જરૂરિયાત હોય છે 20 ગ્રામ. એટલે કે ફેટમાં કેવું હોય છે કે વધારે પડતી મગજના જે કોષો છે ને એને ફાયદો થાય. આપણે મગજના કોષોને ફેટની વધારે જરૂર પડે. જેટલી આપણે લઈએ છીએ એમાંથી શરીરની જે ફેટ હોય છે ને આપણે લઈએ એ બધી ફેટ વધારે પડતી મગજના કોષો ઉપયોગ કરે. એટલે બીજું છે એક કેલરી. કેલરીમાં કેવું હોય છે કે એક બદામમાં 5 થી 7 કેલરી હોય છે. તો 5 થી 7 કેલરી હોય છે એટલે કે તમે 3-4 બદામ ખાઓ તો 7 ચોક 28, 30, 35 અંદાજ. કોઈ મોટું હોય, કોઈ નાનું હોય તો બદામ તો એ પ્રમાણે 30 ની આસપાસ કેલરી જતી રહે. એટલે હવે આનું એક આવું બધું આપણને અંદાજ ના આવે કે ભાઈ ફેટ ને કેલરી ને પ્રોટીન, પણ એક ટૂંકમાં કહી દઉં કે કોને જરૂરી છે અને કોને જરૂરી નથી. હું જાણું છું એ પ્રમાણે, મને જેટલું ખબર પડી છે એ પ્રમાણે. તો કે જો એક તો ફેટ છે અને ફેટ મગજના કોષોને જરૂરી છે. તો એ રીતે જોઈએ તો જેને બી મગજની જે યાદ શક્તિ ઓછી હોય, અથવા જે ભણતા બાળકો હોય, નાના નાના બાળકો જયારે ભણતા હોય 10મા 11મા જયારે એમને બધું યાદ રાખવાનું હોય, તો એમના મગજના વિકાસ માટે જેને કરવાનું હોય ને એના માટે આ બહુ સારી વસ્તુ છે. તો કે એવા ભણતા બાળકો, જે લોકો માનસિક, અને બીજું કે જેને મગજના કોઈ રોગો હોય, જેમ કે ડિપ્રેશનમાં રહેતું હોય, ટેન્શન રહેતું હોય, અને બહુ બોલી ના શકતું હોય, અને થોડી મગજના રોગો આવ્યા હોય તો પણ તમે માનસિક કોઈ રોગ હોય તો પણ તમે આ બદામનો ઉપયોગ કરો તો શું છે કે અમુક ટાઈમ પછી તમારા મગજના કોષોને બગડ્યા હોય તો રિપેરિંગ કરી શકે છે, અને સારા એવા કોષોને પોષણ મળે છે. તો કે મગજના કોઈ બી રોગો અથવા મગજની શક્તિ વધારવા માટે, યાદદાસ્ત વધારવા માટે તમે બદામનો ઉપયોગ કરી શકો છો 3 થી 4. એટલે નાના બાળકોમાં, ભણતા બાળકોમાં, અને જે એવું કોઈ માનસિક કામ કરતા હોય ત્યારે, અને કોઈ મગજના કોઈ રોગો થયા હોય તો બી તમે આ બદામનો ઉપયોગ કરી શકો છો. બીજું પ્રોટીન વધારે છે. એટલે કે તમારા શરીરમાં શું છે કે તમે કમજોરી લાગતી હોય, હાથ પગ દુખતા હોય, મસલ્સ પેન થતા હોય, અમુક અને વિકસતા બાળકોને બી પ્રોટીનની જરૂર હોય છે. એટલે કે જેનું શરીર દુબળું પાતળું હોય, જેને અમુક વખત કંઈક કારણ વગેરે એવું થાક થકાન લાગતી હોય, તો બી તમે આ પ્રોટીન તમારા શરીરમાં ઉણપ આવતી હોય તો તમે આ ઉપયોગ કરી શકો છો. નોન વેજીટેરિયન જે લોકો છે એમને વાંધો નથી આવતો, પણ જે લોકો વેજીટેરિયન છે એમને તો પ્રોટીન ઓછું પડવાનું, પ્રોટીન, કેલ્શિયમ, તો એ લોકો આ વસ્તુ બદામ વાપરી શકે છે અમુક ટાઈમ સુધી. એટલે દુબળા, જેની કમજોર શરીર હોય, જેને શરીરની શક્તિની જરૂર હોય, વિકાસ કરવો હોય, અને મગજનો વિકાસ કરવો હોય, માનસિક કોઈ રોગ હોય, માનસિક યાદ શક્તિ ના હોય, ડિપ્રેશનમાં જતું રહ્યું હોય, તો એવા લોકો માટે આ બદામ વધારે ફાયદો કરે છે. બીજું કે તમે જેનું કેલરી વધારે હોય છે. એટલે કે હા, બીજું એક પ્રેગ્નન્ટ લેડી છે, કેમ કે પ્રેગ્નન્ટ લેડી અંદર નાનું બાળક હોય એને બી જરૂર હોય, એટલે પ્રેગ્નન્ટ લેડીએ ખાવું જ જોઈએ. સગર્ભાવસ્થા દરમિયાન ધાવણ આપતી સ્ત્રીઓએ બી લેવું જોઈએ. તો એમને બધા બદામ છૂટથી ઉપયોગ કરી શકાય, પણ એ બી લિમિટેડ માત્રામાં, અમુક 4 થી 5 બદામ લેવાય. હવે કેલરી જોઈએ તો કેલરી 5 થી 7, એક બદામમાં 5 થી 7 કેલરી છે. તો એ રીતે જોઈએ તો જેનું વજન વધારે છે, જેનું મોટાપો છે,
અને જે લોકો વજન ઘટાડવા માંગે છે, જે લોકો વજન મેન્ટેન કરવા માંગે છે, એ લોકો માટે થોડું બદામ જોખમી છે. કેમ કે જોખમી નહીં, પણ એમને એ વજન ના ઘટી શકે, પછી કંટ્રોલ ના કરી શકાય, મેન્ટેન ના કરી શકાય, અને મોટાપો વધતો જ જાય. જો તમે અમુક ટાઈમ સુધી બદામ વધારે ખા કરો અને તમારું શરીર જ મોટું હોય તો તમારે શું વધતું જ જવાનું છે શરીર. એટલે કેમ કે કેલરી જ વધારે છે બદામમાં. તો એ રીતે જેનું વજન મોટું હોય, જે લોકો મોટાપાથી પીડાય છે, એ લોકો માટે થોડું ઘણું વિચારવા જેવું ખરું. હવે બીજું ફેટ વધારે છે. ફેટ વધારે છે તો ફેટ એટલે કે એક જાતની ચરબી જ છે ને. તો જેનું આપણા શરીરને જે જરૂરી ચરબી છે, માનસિક લોકો માટે છે, મગજના માટે તો ફેટ જરૂરી છે. પણ જેનું હૃદયમાં કોલેસ્ટ્રોલ લેવલ વધારે આવતું હોય, જેને લિપિડ પ્રોફાઇલ ટ્રાયગ્લિસરાઇડ લેવલ વધારે આવતું હોય, એટલે જેનું એવું લાગે કે મોટાપો હોય, અથવા કોઈ હૃદયનું કોઈ દર્દી જેવું લાગતું હોય, પેશન્ટ હોય હૃદયનું, કોઈ તમારા ફેમિલી ડોક્ટરથી તમને જાણ મળી કે તમને કોઈ હૃદયનું તકલીફ છે, તમારું એ લોકો એવું કહે કે ભાઈ તમારું લોહી જાડું થઈ ગયું છે અને અંદર ચરબીના થર જામ્યા છે, તો પછી તમારે, કેમ કે તો પછી આ ફેટ તમને નુકસાન કરી શકે છે. નુકસાન એટલે લિમિટેડ માત્રામાં ચાલે, પણ તમે પછી વધારે ફેટ લો ને તો તમારું વજન બી વધી શકે છે, અને જે તમારું અમુક થર, જે તમારા કોલેસ્ટ્રોલ ને એ બધા લેવલ પણ વધી શકે છે. તો ફક્ત બે વ્યક્તિ માટે, બે જણ વચ્ચે વિચારવા જેવું છે. એક મોટાપો, અને જે લોકો વજન ઘટાડવા માંગે છે એમને, અને જેમને લિપિડ પ્રોફાઇલમાં કોઈ લોચાય આવે છે, એટલે હૃદયની કોઈ તકલીફ હોય. હૃદયની તકલીફ માટે ફરી એક વાત કહી દઈએ કે 40 પછી દરેક જણે એક વખત લિપિડ પ્રોફાઇલ કરાવવો જરૂરી છે. કેમ કે હૃદયની તકલીફ આપણને જ્યારે 70 થી 80% ખબર નથી પડતી, બહુ 80% થી ઉપર જતું રહે છે ત્યારે જ આપણને અંદાજ આવે છે. અને જ્યારે અંદાજ આવે છે ત્યારે બહુ મોડું થઈ જાય છે. એટલે ઘણી વખત બ્લોકેજ વધી જાય છે, હૃદય આપણું બિલકુલ બગડી જાય ત્યારે જ ખબર પડે. અંદર સીધું દાખલ થવું પડે ત્યારે અંદાજ આવે. એના કરતા 30 થી 40 વર્ષની ઉંમર પછી તમે લિપિડ પ્રોફાઇલ ટેસ્ટ કરાવી દો તો તમને થોડી ઘણી માહિતી આવે કે ભાઈ મારે હવે આ ફેટ ના લેવાય, કોલેસ્ટ્રોલ ના લેવાય. ખબર ક્યારે પડે? તમે ટેસ્ટ કરાવો તો જ ખબર પડશે ને કે મારા શરીરમાં લેવલો વધારે આવે છે. એમને એમ તો ખબર પડવાની નથી. એમને એમ તમને સીધું જ્યારે તમને કોઈ એટેક આવશે અને તમે એડમિટ થશો ત્યારે જ ખબર પડશે કે આ લેવલ તમારું વધારે છે અને આ તમને એટેક આવ્યો. એટલે કહેવાનો છે આ તો બદામમાં ફાયદા જ છે વધારે. ખાલી મોટાપો હોય અને વજન વધારો હોય, અને જેનું હૃદયનું કદાચ કોલેસ્ટ્રોલ, ટ્રાયગ્લિસરાઇડ લેવલ એ બધા વધારે હોય, તમે થોડા હૃદયના પેશન્ટ હો તો થોડું ઘણું વિચારાય. બાકી મગજ માટે તો જેનું દુબળું પતલું શરીર હોય, અને જેને માનસિક રોગો હોય, જેને મગજનો વિકાસ કરવો હોય, એ લોકો માટે તો બદામ બેસ્ટ જ છે. સારું, ચાલો ત્યારે આટલો જ વિડીયો, નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.